ચૂંટણી પહેલા કે ચૂંટણી પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોય અને નેતાઓ પોતાની જ પાર્ટીના નેતાઓનો વિરોધ કરે કે તેમના ઉપર ટીકા ટિપ્પણી કરે એ કોઈ નવાઈની વાત નથી। આવી જ ઘટના ફરી એકવાર સામે આવી છે, જેમાં કોંગ્રેસ દ્વારા ચાંદખેડા વોર્ડમાં જે ઉમેદવારો મૂકવામાં આવ્યા છે તેમાંથી એક ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉમેદવાર જે જાહેર કરવામાં આવ્યો છે ત્યાંનો સ્થાનિક નથી, ત્યાં રહેતા નથી, એટલે તેમને ઉમેદવાર તરીકે જાહેર ન કરવા જોઈએ, એટલે પાર્ટીનો જ વિરોધ થઈ રહ્યો છે। પરંતુ જે વ્યક્તિએ પાર્ટીનો વિરોધ કર્યો છે તેને ખબર જ નથી કે તે વિરોધ કોનો કરી રહ્યો છે। આ આખી ઘટના શું છે તેના વિશે વિગતે વાત કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। કોંગ્રેસના એક નેતા જીતેન્દ્ર સોલંકી દ્વારા લખવામાં આવેલો એક લેટર સામે આવ્યો છે, જેમાં તેઓ ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ તરફથી જે ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે તેમાંથી એક ઉમેદવારનો વિરોધ કર્યો છે અને એવું કહ્યું છે કે આ ઉમેદવાર ત્યાં રહેતા નથી, એટલે તેમને ત્યાં ચૂંટણી લડવા માટે ઊભા ન રાખવા જોઈએ। પરંતુ તેમણે આખા લેટરમાં ક્યાંય ઉમેદવારનું નામ નથી લખ્યું અને એવું પણ નથી કહ્યું કે કોની વાત કરી રહ્યા છે। હાલ જે લેટર સામે આવ્યો છે તેમાં તેમણે લખ્યું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડના 4 ઉમેદવાર શ્રી પૈકી એક ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી ઉમેદવારની પ્રક્રિયા વિલંબિત છે, ત્યારે આપશ્રીને જણાવવા માંગુ છું કે ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક ઉમેદવાર આપવામાં આવે તેવી વારંવાર માંગ રહી છે। વોર્ડમાં કોઈ પણ પેરાશૂટ ઉમેદવાર ચાલશે નહીં। જે વ્યક્તિઓ વોર્ડમાં પૂરા 5 વર્ષ પણ કામ ન કર્યું હોય તેવા વ્યક્તિઓને નેતાઓની ભલામણથી થોપવામાં આવશે તો પરિણામ વિપરીત આવી શકે તેમ છે। પક્ષ માટેની કોઈ કામગીરી ન કરી હોય અને તાજેતરમાં જોડાયા હોય તેમજ નેતાઓની ભલામણો કરીને ટિકિટ લેવા માંગતા વ્યક્તિઓને બદલે પક્ષમાં વર્ષોથી સનિષ્ઠતાથી કામ કરતા વ્યક્તિનું ચયન કરવામાં આવે તે પક્ષના હિતમાં છે। સ્થાનિક સંગઠન અને કોંગ્રેસ પરિવાર અને શ્રેષ્ઠીઓની લાગણી સ્થાનિક ઉમેદવારની છે, જેની નોંધ લેવા વિનંતી। હવે અહીં આખો જે પત્ર સામે આવ્યો છે તેમાં તો નામ લખવામાં નથી આવ્યું, પરંતુ આ કોની વિશે વાત કરવામાં આવી રહી છે તે જાણવા માટે અમે જીતેન્દ્ર સોલંકીને ફોન કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે હકીકતમાં આ કોની વાત થઈ રહી છે અને તેઓ કોનો વિરોધ કરી રહ્યા છે, તો તેમને ખુદને નથી ખબર કે તેઓ કોને વિરોધ કરી રહ્યા છે। અહીં સાંભળીએ કે જીતેન્દ્ર સોલંકી સમગ્ર ઘટના વિશે શું કહ્યું। તમારો એક લેટર સામે આવ્યો છે જેમાં ચાંદખેડા વોર્ડના એક કોંગ્રેસના ઉમેદવારનો તમે વિરોધ કર્યો છે, શું છે ઘટના? કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ નથી કર્યો બેન, તો પાર્ટીનો બી વિરોધ નથી કર્યો। ઉપરથી ચાંદખેડાના સ્થાનિક સિવાય કોઈ બીજા ઉમેદવારને અમારા વોર્ડમાં ઉમેદવાર તરીકે જાહેર કરે ને એનો વિરોધ કર્યો છે। તો કયા ઉમેદવારની વાત કરી રહ્યા છો આમાં તમે? કોઈ એવું કોઈનું પર્ટિક્યુલર નામ જાણવા નથી મળ્યું બેન। બરાબર, તો તમને કેવી રીતે ખબર કે ઉમેદવાર સ્થાનિક નથી અને બહારથી આવ્યા છે? મારા કાર્યકરો, મારા મતદારો વાતો કરતા હોય, મારા સુધી જાણ થઈ હોય એટલે મારે ઓબ્વિયસલી ઉપર જાણ કરવી પડે ને કે આવી રીતે મતદારોનો વ્યૂ છે, કાર્યકરોનો વ્યૂ છે, સ્થાનિક ઉમેદવાર આપો, બહારથી કોઈ આપતા નહીં। જી, પણ તમે જે પ્રમાણે વાત કરો છો કે આવી રીતે કોઈ વાત હોય તો ઉપર સુધી તમારે જાણ કરવી પડે, પરંતુ એ વાત તમારે પાર્ટી લેવલે વિચારવા વાળા વિચારી લેશે બેન। બરોબર, ઓકે, એટલે તમને નથી ખબર કે કોણ સ્થાનિક નથી એવું? પાર્ટીને બધી ખબર છે બેન, પાર્ટીને બધી ખબર છે, ઓકે, નેતાઓને ખબર છે। હવે તમે સાંભળ્યું કે જીતેન્દ્ર સોલંકી આ આખી ઘટના વિશે શું કહી રહ્યા છે, પરંતુ તેમને ખુદને ખબર જ નથી કે તે કોનો વિરોધ કરી રહ્યા છે। અમે પૂછ્યું કે જે 4 ઉમેદવારમાંથી જે પેરાશૂટ ઉમેદવાર છે કે જે નેતાની ભલામણથી આવેલા છે, નેતા છે કોણ? તમે વિરોધ કરો છો તો તમને તો ખબર હશે ને કે એ નેતા કોણ છે, પરંતુ એ નામ આપવા તૈયાર નથી, એટલે ક્યાંક કોઈકનો ડર છે કે પછી ખરેખર એમને ખબર જ નથી કે કોનો વિરોધ કરે છે, એ તો એ જ જાણે। હવે આખી ઘટનામાં જે કોંગ્રેસમાં આંતરિક ડખો છે અને પોતાના જ પાર્ટીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે પાર્ટીના ઉમેદવારનો, અને પાછું ઈ નથી ખબર કે કોનો વિરોધ કરી રહ્યા છે, તો આખી ઘટનાનો લાભ ક્યાંક ને ક્યાંક અન્ય પાર્ટીઓ ઉઠાવી લે તેવી શક્યતા ઘણી છે। હવે આ સમગ્ર ઘટના વિશે તમારું શું માનવું છે? જીતેન્દ્ર સોલંકીનો જે પત્ર સામે આવ્યો છે તેમાં એ કોનું નામ લેવા માંગી રહ્યા છે અને એ પેરાશૂટ ઉમેદવાર કોણ હોઈ શકે છે
તેમજ આ રીતે પત્ર લખીને આંતરિક ડખો જે બહાર આવ્યો છે કોંગ્રેસનો, તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.